તાલુકા કોળી પટેલ સમાજ દ્વારા આયોજિત જે ધોરણ 10 અને ધોરણ 12 અને વિશિષ્ટ રીતે શિક્ષણ ક્ષેત્રે કે અન્ય ક્ષેત્ર પણ જેણે વિશિષ્ટ સિદ્ધિ મેળવેલી છે એવા લગભગ આજે 150 વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ સિદ્ધિવાળાના સન્માન આજે કાર્યક્રમ કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે। અમારા સમાજ માટે ખરેખર ગૌરવની બાબત છે। સાથે સાથે અમે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હિટલબેન બન્યા છે, તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ બન્યા છે અને વાપી મહાનગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન બધા કોળી પટેલ છે। સાથે 9 તાલુકા પંચાયત સભ્યો છે। એટલે આવું પહેલી વાર આજે કોળી સમાજ માટે ગૌરવની બાબત બની છે। તો બધાનું આજે સન્માન કરવામાં આવ્યું છે। સાથે વિદ્યાર્થીઓને વિશિષ્ટ સિદ્ધિ મતલબ હેનિલ પટેલ જે ક્રિકેટમાં કોળી સમાજનું ગૌરવ વધાર્યું છે એનું પણ સન્માન કરવામાં આવ્યું છે। પ્રાકૃતિક ખેતીમાં એક ખેડૂત આગેવાન અશોક પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું છે। આવી રીતે કોળી સમાજની તે એકતા અને સંગઠન આ કાર્યક્રમ અમે દર વર્ષે રાખીએ છીએ, પણ હવે જે સંગઠન અમારું મજબૂત થતું જાય છે અને શિક્ષણ ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય કે બીજા ક્ષેત્રે આ શિક્ષણ બધી ક્ષેત્રમાં કોળી સમાજની પ્રભુત્વ વધી રહ્યું છે આ ખરેખર જોવામાં આવે છે। તો આજના તબક્કે એટલું ચોક્કસ કહીશ, અમારો સમાજ સંગઠિત છે અને ખૂબ મોટો સમાજ છે। આજે આ ગુજરાત સરકારના કેબિનેટ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહભાઈ અમારા સમાજનું ગૌરવ છે એ પણ પધારીને સમાજને માર્ગદર્શન આપ્યું છે। એટલે અમારા માટે ખૂબ મોટી ગૌરવની બાબત છે અને આ સમાજ ખૂબ આગળ વધે એમાં સતત અમારા પ્રયત્નો છે અને આ સમાજના પ્લેટફોર્મ 50 વર્ષ પૂર્ણ થયા છે। આવનારા દિવસોમાં કોળી સમાજનું સંગઠનનું અમે જિલ્લા કક્ષામાં દરેક કોળી પટેલને બોલાવીને આ પ્લેટફોર્મ પર મિટિંગ રાખવાના છે, જેથી કોળીનું સંગઠન ખૂબ મજબૂત થાય એવા પ્રયત્નો આવનારા દિવસમાં કરવાના છે।